સુરતમાં સિટી બસને લઈ અને પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળ્યું છે। લોકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। બસ નંબર 254નો આ વિડિયો જે ખૂબ વાયરલ થયો છે। સિટી બસમાં પાછલા ટાયરમાંથી સતત અવાજો આવી રહ્યા છે। ઘસાઈ ગયેલા ટાયર સાથે લોડેડ બસો સતત રસ્તા ઉપર દોડાવવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જ બસ વિવાદ સામે આવ્યો હતો અને ત્યારે ફરી એકવાર આવો જ વિવાદ ત્યાંથી સામે આવી રહ્યો છે, જેની અંદર બસના ટાયરની અંદર સતત અવાજ આવી રહ્યો છે અને તે છતાં પણ ડ્રાઈવર એ બસની અંદર મુસાફરોને સવાર કરી એ બસને સતત આગળ વધારતો જોવા મળ્યો। આ વિડિયો સુરતથી જ પ્રકાશમાં આવ્યો છે। આ પહેલા પણ સુરતથી જ આવો એક વિડિયો સામે આવ્યો હતો, જેની અંદર ટાયરના બંને ટાયર ફાટી ગયા હતા બસના, અને તે છતાં પણ ડ્રાઈવર એક ગફલતભરી રીતે એ બસને આગળ વધારી રહ્યો હતો અને તેના પર કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં પણ તેવો જ વિડિયો સામે આવ્યો છે। આ બંને તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। આ એ બસો છે જેના ટાયરની અંદર ખામી સર્જાઈ હતી, જેમાં એક વિડિયો 21 જાન્યુઆરીનો છે અને બીજો જે છે તે આજનો છે, જેની અંદર એકવાર ટાયરમાંથી અવાજ આવી રહ્યો છે આજના વિડિયોમાં, અને જે 21 તારીખનો વિડિયો છે તેની અંદર ટાયર ફાટી ગયા હતા અને તે છતાં તે બસનો ડ્રાઈવર તે બસને સતત આગળ વધારી રહ્યો હતો। મુદ્દાની વાત અહીં એ છે કે બંને બસોની અંદર મુસાફરો સવાર હતા અને તે સવારી હોવા છતાં પણ આ બસને સતત આગળ વધારવામાં આવી। તેમના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા અને જીવ જોખમમાં પણ મૂકવામાં આવ્યા। ગફલતભરી રીતે વાહન હંકારી અને સતત મુસાફરોના જીવ જોખમમાં મુકાતા અનેક સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। કાર્યવાહી કરવામાં આવી હોવી છતાં પણ કોઈ અત્યારે એ પરિસ્થિતિમાં સુધાર નથી જોવા મળી રહ્યો। અમારા સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતની અંદર ફરી એકવાર એવો જ બનાવ સામે આવ્યો છે, એવો જ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર બસના ટાયરમાં સતત અવાજ આવી રહ્યો છે અને મુસાફરો ભરેલી આ બસ જે આ અવાજ સાથે સતત આગળ વધી રહી છે। વિગતો શું? બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં સુરત મનપા સંચાલિત જે સિટી બસો ચાલી રહી છે તે મોતને આમંત્રિત બસ હોય તે પ્રમાણના દ્રશ્યો અવારનવાર સામે આવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ જ બંને બસના ટાયર છે તે ટાયર ફાટી ગયા હતા, તેમ છતાં પણ ડ્રાઈવર છે તે સતત બસ હંકારી રહ્યો હતો। સાથે જ વાત કરીએ તો હવે નવી બસનો જે વિડીયો સામે આવ્યો છે, જેની અંદર બસના પાછલા ટાયરમાંથી સતત અવાજો ચેસીસમાંથી આવે છે અને આના ટાયર છે તે પણ કંડમ હાલતમાં છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે રીતના મહાનગરપાલિકાના જે ચેરમેન દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે તમામ બસો છે તેને ચકાસવામાં આવે, ત્યારબાદ જ બસ છે તે રસ્તા પર દોડાવવામાં આવે, પરંતુ આ તમામ આદેશને પણ જે બસના કોન્ટ્રાક્ટરો છે તે ઘોડીને પી ગયા હોય અને કહેવાય કે ન જીવા રૂપિયા કમાવા માટે આ બસ છે તે હંકારી રહ્યા છે। હજારો મુસાફરો છે તેના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેમને મુસાફરોની કોઈ પણ જીવની પરવા ન હોય તે પ્રમાણે ના દ્રશ્યો સામે આવ્યા છે। રૂપિયા કમાવા માટે જ બસ હંકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। એટલે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સિટી બસો દોડી રહી છે સુરત શહેરમાં, તે ક્યાંક ને ક્યાંક મુસાફરો છે તેને મોતને આમંત્રિત બસ હોય તે પ્રમાણે દ્રશ્યો ફરીથી એકવાર સામે આવી ગયા છે। જી મનીષ, આભાર આપ જોડાયા તે બદલ।